ભરેલા મરચાંના ભજીયા બોલાવી દે અને શાકની પણ જરૂર ના પડે એવા સરસ આજે હું તમારી જોડે ભરેલા મરચાંની રેસીપી શેર કરી રહી છું. એને બનાવવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલું આખા દાણા, અડધી ચમચી જેટલું જીરું અને 1/4 ચમચી જેટલું આપણે અજવાઈન લેવાની છે. આપણે એને સહેજ જ ખાંડવાનું છે, જેથી એ સહેજ ખંડાઈ જાય અને એનો સરસ ટેસ્ટ આવે. જો કંઈક આવી રીતે આખું આપણે એને ખાંડવાનું છે. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. 1/4 કપ જેટલા સિંગદાણા લેવાના છે અને એને સહેજ શેકી લેવાનું છે. એ જ્યારે સહેજ શેકાઈ લે તો પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને સિંગદાણાને એક ડીશમાં કાઢી લેવાના. હવે બંધ ગેસમાં તળું આપણું ગરમ જ હોય એટલે એમાં 1/4 કપ જેટલું આપણે તલ લેવાના અને એને સહેજ આપણે શેકી લેવાના. આપણે એને ગેસ ચાલુમાં નથી શેકવાના, બંધ ગેસમાં શેકવાના છે. હવે એને પણ સાઈડમાં મૂકી દઈશું. હવે એક નોનસ્ટિક પેનમાં એમાં જ આપણે અડધો કપ જેટલું આપણે ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટને આપણે એકદમ ધીમા તાપે શેકવાનું છે. એકદમ ધીમા તાપે જ્યારે આપણે શેકીશું ને તો ચણાનો લોટ જે છે ને એકદમ સરસ શેકાશે અને આપણે એને કન્ટિન્યુઅસલી મિક્સ કરતા જવાનું છે અને શેકતા જવાનું છે. જ્યાં સુધી એની સરસ સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. જ્યારે શેકાઈ જાય તો ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડુ થવા દેવાનું. હવે જે સિંગદાણાના આપણે છોતરા કાઢી લેવાના અને તલ બે આપણે લઈ લેવાનું છે. હવે સિંગદાણાને અને તલને આપણે મિક્સર જારમાં અધકચરું વાટી લઈશું. જ્યારે આપણે એને અધકચરું વાટી લઈએ તો એને સાઈડમાં મૂકી દઈશું. હવે ચણાનો લોટ જે આપણે શેકીએ તો એને લઈ લઈશું. હવે એની અંદર જે સિંગ અને તલ જે આપણે અધકચરી વાટી છે એ જો એને કંઈક આપણે આની જોડે મિક્સ કરી દેવાનું છે, કંઈક આવી રીતે. હવે જે આપણે આખા દાણા ને બધું વાટ્યું હતું એ મિક્સ કરી દઈશું. હવે આની અંદર 1 ચમચી જેટલી મેં આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી છે. અગર તમે લસણ નથી ખાતા તો તમે એવોઇડ પણ કરી શકો છો. થોડું મારી જોડે લીલું લસણ હતું તો એ ઉમેર્યું છે. મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું. અડધી ચમચી જેટલું અમચૂર પાવડર, 1 ચમચીથી થોડું ઓછું લાલ મિર્ચ પાવડર, અડધી ચમચી જેટલું ધનિયા જીરું પાવડર અને હવે આમાં મેં થોડીક જ હળદી પાવડર ઉમેર્યું છે, બહુ નથી ઉમેર્યું. હવે આની અંદર 1 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરવાની છે. તમે જેટલું ગળ્યું ખાતા હો એ પ્રમાણે ઉમેરી શકો છો. અડધી ચમચી જેટલી આપણે આમાં વરિયાળી ઉમેરવાની છે. એ તો ખાસ કરીને ઉમેરવાની, એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને 2 ચમચી જેટલું આપણે લીંબુનું રસ ઉમેરવાનું. હવે આની અંદર 2 થી 3 ચમચી જેટલું પહેલાં આપણે તેલ ઉમેરવાનું અને પછી પહેલાં આપણે એને મિક્સ કરવાનું. પછી જરૂર પડે તો જ આપણે તેલ ઉમેરવાનું છે, બાકી આપણે તેલને ઉમેરવાનું નથી. જો પહેલાં આપણે એને સરસ રીતે મિક્સ કરીશું. અગર લોટ બહુ કોરો લાગે તો આપણે પાછળથી 2 થી 3 ચમચી જેટલું ફરી આપણે તેલ ઉમેરવાનું છે. લોટ બહુ કોરો લાગે છે એટલે 2 થી 3 ચમચી જેટલું હવે આપણે ફરીથી તેલ ઉમેરી દઈશું અને એને સરસ આપણે મિક્સ કરી દઈશું. અને જો કંઈક આપણો એકદમ સરસ મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે મરચાં લઈ લઈએ. તો મેં અહીંયા ભાવનગરી જે જડ્ડા મરચાં આવે છે એનો ઉપયોગ કર્યો છે. પહેલાં આપણે એને સરસ રીતે વોશ કરવાનું. વોશ કરીને પહેલાં આપણે એને લૂસી લેવાનું. લૂસ્યા પછી જ આપણે એને વાપરવાનું છે. હવે આપણે એને સરસ રીતે જો વચ્ચેથી આવી રીતે કાપા મૂકવાના છે. કાપા મૂકીને અંદર જે નસનો અને બિયાનો ભાગ હોય એ આપણે કાઢી લેવાનું છે. જો કંઈક આવી રીતે એની નસ કાઢવી બહુ જ જરૂરી છે, કારણ કે આપણે એને લાંબા સમય સુધી રાખવાનું છે અને નસો કાઢવાથી જે આપણને એસિડિટી ને ગેસનો પ્રોબ્લેમ થાય એ ના થાય. અને એના બિયા પણ થાય તો કાઢી જ લેવાના, કારણ કે બિયાનો પરથી પણ આપણને ગેસ એસિડિટી થઈ શકે છે. બસ આવી જ રીતે બધાની નસો કાઢીને બિયા કાઢી લેવાના. હવે આની અંદર આપણે જે મસાલો રેડી કર્યો હતો એને ભરવાનું છે. સરખો મસાલો ભરવાનો છે, ઓછો મસાલો નથી ભરવાનો. જો કંઈક આવી રીતે મસાલો ભરીને પછી આપણે વચ્ચે એને દબાઈ દેવાનું મસાલાને આવી રીતે. તો મસાલામાં તેલ છે એટલે મસાલો સરસ રીતે અંદર ચોંટી જશે, એ વહેરાશે નહીં. એટલે આવી રીતે સરસ દબાઈને જ આપણે મરચાંને ભરવાના છે. જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે બધા મરચાંને આપણે સરસ રીતે ભરીને રેડી કરી દેવાનું છે. આવી રીતે જ્યારે બધા મરચાં ભરાઈ જાય પછી આપણે થોડો આવી રીતે મસાલો બાકી રાખવાનો છે, એ આપણે ઉપરથી ભભરાઈશું. જો કંઈક આવી રીતે મરચાં ભરીને રેડી થઈ જાય પછી એક આપણે તોડું આપણે જાડું લેવાનું છે, પતલું તોડું નથી લેવાનું. એની અંદર 2 મોટા ચમચા જેટલું આપણે તેલ ઉમેરીશું. તેલ આપણે સહેજ સરખું રાખીશું, કારણ કે આપણે મરચાંને એની અંદર શેકવાના છે અને બધી બાજુ શેકવાના છે એટલે તેલ સહેજ સરખું જશે. એટલે 2 મોટા ચમચા જેટલું તેલ જશે. જે આપણે શાકભાજીમાં ચલાવવા માટે જે ચમચો આવે છે ને એનો ઉપયોગ મેં કર્યો છે. આવી રીતે મરચાંને આપણે પહેલાં સરસ રીતે ગોઠવી દઈશું.
હવે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની અને ઢાંકીને એને 3 થી 4 મિનિટ માટે સરસ રીતે શેકાવા દેવાનું. જ્યારે સરસ રીતે શેકાઈ જાય પછી આપણે એને પલટી દેવાનું છે બીજી બાજુ સરસ રીતે શેકાવા માટે. આપણે પહેલાં એવી રીતે શેકવા મૂકવાનું કે જે ચણાના લોટનો જે ભાગ છે જે દેખાય છે એ ભાગ ઉપર આવવો જોઈએ, જેથી જે ચણાનો લોટ છે એ સરસ રીતે શેકાઈ જાય. હવે એને પલટીને ફરીથી 2 થી 3 મિનિટ માટે આપણે શેકાવા દઈએ અને ફરી આપણે એને પલટવાનું છે. આવી રીતે આપણે 3 વાર સરસ રીતે શેકાવા દેવાનું 2 થી 3 મિનિટ અને પલટવાનું. લગભગ આપણે 6 થી 7 મિનિટ આપણે એને સરસ રીતે મરચાંને થવા દેવાનું છે. જ્યારે સરસ 6 થી 7 મિનિટ થઈ જાય પછી આપણે એને સરસ રીતે બધી ઊંધી બાજુ પલટી દેવાનું અને એને હવે ઢાંકીને ફરી આપણે મૂકી દેવાનું છે. જો કંઈક આવી રીતે જ્યારે આવી રીતે સરસ મરચાંનો કલર બદલાઈ જાય ને સરસ શેકાઈ જાય પછી જે આપણે કોરો મસાલો રાખ્યો હતો ને એને ઉપરથી આવી રીતે આપણે ભભરાઈ દેવાનું છે અને એક સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે, જેથી મરચાંની અંદર બરોબર આ મસાલો ચોંટી જાય. જો કંઈક આવી રીતે બસ. હવે આપણે જે મરચાં અગર કદાચ તમારા જાડી છાલ હશે અને ચડ્યા નહીં હોય તો આપણે આની ઉપર સહેજ આપણે પાણી છાંટવાનું છે, જેથી જે મરચાં છે બહુ સરસ રીતે ચડી જશે. હવે એક ગ્લાસમાં થોડું પાણી લઈ લઈશું અને હાથ ઉપર આવી રીતે પાણી લઈને એને આવી રીતે આપણે ચારે બાજુ છાંટવાનું જ છે. આપણે આવી રીતે પ્રોસેસ 3 વાર કરવાની છે. 3 વાર આવી રીતે પાણી છાંટવાનું જ છે. હવે એકદમ ધીમા તાપે ઢાંકીને એને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે થવા દઈશું. જો કંઈક આવી રીતે છે ને કેટલા સરસ મરચાં થઈને રેડી થઈ ગયા છે. બસ આવી જ રીતે આપણે મરચાં બનાવવાના છે અને આ મરચાં ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. મરચાંના ભજીયા તમે ભૂલી જશો અને તમને શાકની પણ જરૂર નહીં પડે જ્યારે તમે આ મરચાં બનાવીને ખાશો. આને તમે 4 થી 5 દિવસ સુધી બહાર રાખી શકો છો અને ફ્રીજમાં તમે 15 દિવસ સુધી પણ રાખી શકો છો. સહેજ બી નહીં બગડે કારણ કે એકલા તેલમાં આ બનેલા છે એટલે બહુ જ ટેસ્ટી અને બહુ જ સારા રહેશે. એકવાર મારી રીતથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ગમે તો લાઈક કરજો.